નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 13/4/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 259 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 2072 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2590 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25900 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,59,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો આજે 14010 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,12,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,100 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,01,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 15,283 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 12,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,52,830 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,28,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 600 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 11,465 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 51,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,650 અને 100 ગ્રામ સોનું 11,46,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે આજે માહોલ છે તે ઘટાડા તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ એક એવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ખાસ કરીને ઈરાન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે જે મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ અમેરિકાના મુદ્દા વધુ હોવાને કારણે ઈરાને સ્પષ્ટ રીતે સમાધાનની ના પાડી દીધી છે। તો આ પગલાને કારણે ફરી એકવાર જે સમાધાન થવાની શક્યતાઓ હતી, મતલબ કે યુદ્ધમાં એક વળાંક આવવાની શક્યતાઓ હતી, યુદ્ધ બંધ થવાની શક્યતાઓ હતી, તેમાં એક પ્રકારે આંશિક રીતે બ્રેક લાગી ગયો છે અને આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે યથાવત રહી શકે છે, કારણ કે અત્યારે ઈરાન છે તે ઝૂકવાના મૂડમાં જણાઈ રહ્યું નથી અને ઈરાન છે તે અત્યારે મજબૂતાઈથી ટક્કર આપી રહ્યું છે। અમેરિકા છે તે હવે ઝડપથી યુદ્ધ બંધ કરવા માટે તેમને મનાવવાના કોશિશ કરી રહ્યું છે, પરંતુ ઈરાન છે તે હવે ઝૂકવાના મૂડમાં જણાઈ રહ્યું નથી અને પોતાની શરતો છે તે મંજૂર થાય ત્યાં સુધી યુદ્ધ બંધ કરવાની સ્થિતિમાં જણાઈ રહ્યું નથી। ત્યારે તેની અસર છે તે ચોક્કસપણે માર્કેટ ઉપર જોવા મળશે અને યુદ્ધની પરિસ્થિતિ હજી યથાવત રહેશે તો બજારમાં હજી ઘટાડા તરફી વલણ જોવા મળી શકે છે।